મંગાવે હા ઓ ભાઈ સુરત આવી ગયા એમ ને હા ઓ ભાઈ કેમ છે સુરતમાં હા મજા આવે કે શું કેવું મેહુલભાઈ તમારે સુરતમાં મજા આવે ને હજી તમને ઘણું બાકી છે તમારે બેને દર્શન કરવાના છે સુરતમાં જે ઘણું દર્શન કરવાના છે મંગાભાઈ ને હાલો આગળ તમને દર્શન કરે જય માતાજી હા ટીસી ભાઈ ને બધા આવ્યા ચા પાણી પીવાય મમ્મી તમારા ઘરે ચા પાણી પીવા આવ્યા હા જમવાનું ક્યારે છે એવું છે શું બનાવશો જમવામાં મેહુલભાઈ છે મંગાભાઈ છે અને હું બેઠો છું વધારાનો પપ્પા એનું સાંભળે મંગાભાઈ હાલો લાડુ ખાવા હા લાડુ ખાવા હાલો લાડુ ક્યાં બતાવો કરો હાથમાં તમારી પાસે શું છે મેહુલભાઈ હા લાડવા નથી ખાવા લાડવા ક્યાં આપણે ખાઈ એવું છે લાડવા તો ભાઈ મંગાભાઈ ખાવા કોફી છે લાડવા લાડવા ને દાળ ને શાક ને હજી તો સાંજે જમવાનું છો મંગાભાઈ હા લેતા હો લેતા હલો જમવાનું સહેજભાઈ લેતા આવશે મારી મમ્મી શું લાડવા લેતા એટલે બધા લાડવા માંથી લેતા જાઓ લાડવાને કીધું લાડવા ખવડાવવાના કાજલબેન ભજીયા બનાવે હા હલો લાડવા ખાવા હાલો ભાઈ આવો ભાઈ દેહમાંથી ને આવો કે ટાઈમ કાઢો 5-10 મિનિટ તો કાઢો એક દિવસ કાઢો આવો તો ખરા ભાઈ બે ગયા એવું છે ભાઈ ભક્તિ કરવી બહુ અઘરી છે હો ભાઈ બધી વાત કરવી ઈઝી નથી ખાલી ભક્તિ કરવી બહુ અઘરી છે એમ મંગા ભાઈ ભક્તિ કરવી કેમ છે બહુ ભે પડે કે તમારું શું કેવું મેહુલભાઈ કાંઈ નથી કેવું હાલો ભાઈ જમી લ્યો મેહુલભાઈ ગમે ત્યારે આવે તો સુરત મળે ભાઈ એ તો ભાઈ મળ્યા તો જ નકર આવે નહીં હો ભાઈ મેહુલભાઈ કેમ બાપુ દેહમાં જવું જય માતાજી તમારા બાપુ જવું છે બાપુ આ તો અમારા મંગાભાઈ છે આ તો અમારા ભાઈ છે અમારા ભાઈ છે ભાઈ મંગાભાઈ છે મંગાભાઈ ને મૂકવા આવ્યા છે બસ આવી જાય તો ઠીક છે નકર પછી કાલ મૂકી જાવ લગભગ મારે ખ્યાલ બસ તો મળી જાય ગમે એમ કરી બિહારે તો દેવા જ છે બરાબર ને હા બસ નો જાય હો ભાઈ બસ નો જાય બસ તોડી જવા દેવી મજા આવે સુરતમાં ક્યાં મજા આવે દેહમાં જાય એવું છે સુરતમાં મજા બિહાર જતા બસમાં હા બિહાર જતા ભાઈ જાવું છે ને મંગાભાઈ જીંદોડા નાના જીંદોડા જાવું એમ ને જાવું ને મેહુલભાઈ હાલો બાપુ રામ રામ કરી લો બીજું હાલો મેહુલભાઈ જય માતાજી બીજું બાપુ તમારે હા નાના શક્તિમાં જાય છે ભાઈ હા પછી આવજે જીંદડા બરોબર અઠવાડિયા કનુભાઈ ની બસમાં જાય છે ભાઈ શક્તિમાં
શક્તિમાં જાય છો મંગાભાઈ શક્તિ હાલો ભાઈ ભુવાજી જય માતાજી હોટલમાં જમી આવજો મેહુલભાઈ હલો બાપુ હવે તમારે હું તો અહીંયા જ છું પણ હા ભાઈ બાપુ બધાને બેહાડ દીધા ને હવે હા બધાને બે હાથ દીધા જીંદડા પગી જાવ હા ગાડીને રસ ચડી ગયો છે આ આખી જો ધૂળ ગાડી થઈ ગઈ તમારી ગાડીને રસ ચડી જાય ને કારણ જો આખી ગાડી ધૂળ થઈ ગઈ છે હવે કાલથી તો આખા ટાંકી બધું ગાડી ધૂળ થઈ ગઈ કાલથી તો પૂરું થઈ જાય ને ગાડી કાલ ધોઈ નાખજો ને ગાડી કાલ ધોવાય એ હારો જય માતાજી માતાજી આજે આજે મંગાભાઈ કઈ કેવું છે મંગા બહુ પગી જા એ હારો હાલો હા હવે જય માતાજી હા જય માતાજી હા તો હારો હાલો બીજું જય માતાજી બીજું હા દેખ બીજું હું આવજો બાપુ ભાઈ બોલું કઈ